હેલો ફ્રેન્ડ્સ, બીજલ કિચનમાં તમારું સ્વાગત છે. જે આપણે વન પોટ એકદમ ઇઝી બનાવ વેજીટેબલ પનીર પુલાવ બનાવીશું. કુકરમાં ખૂબ જ ઇઝી બને છે. એના માટે આપણે 1 કપ જેટલા રાઈસને અડધો કલાક પલાળી દઈશું. ત્યાર પછી આપણે બધા વેજીટેબલ્સ અને પનીર લઈ લઈશું અને આ રીતના બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર કરી દઈશું. ત્યાર પછી આપણે કુકરમાં ઘી અને બટર લઈ જીરું નાખીને સાંતળીશું. ત્યાર પછી આપણે એમાં લવિંગ, તજ, લાલ મરચાં, તમાલપત્ર, આદુ મરચાંની પેસ્ટ નાખીને સાંતળીશું. 3 ટામેટાને મેં આ રીતે કરી દીધા હતા અને એમાં મીઠું નાખીને આપણે સાંતળીશું. મીઠું નાખવાથી ટામેટાં તરત સંતળાઈ જાય છે. ત્યાર પછી હળદર અને લાલ મરચું, જીરા પાવડર, થોડો ગરમ મસાલો નાખી દઈશું. પછી વેજીટેબલ્સ નાખી દઈશું. મેં જેમાં કેબેજ, ગાજર, વટાણા, બટાકું લીધું છે. તમને તમારા મનપસંદ વેજીટેબલ લઈ શકો છો. પછી આ રીતે ભાત નાખી દઈશું રાઈસ અને હલાવી દઈશું. ત્યાર પછી આપણે એમાં 1 કપ રાઈસ લીધા એટલે મેં 1.5 કપ જેટલું પાણી નાખ્યું છે. આ રીતે મેજરમેન્ટ લેવાથી ભાત એકદમ ખુલ્લા પુલાવ બનશે. અને પછી પનીર નાખી 2 સીટી મારી દો. ખોલ્યા પછી એમાં આપણે કોથમીર અને થોડું બટર નાખી દઈશું. એનાથી સાઈન સારી આવે છે. તમે દેખી શકો પુલાવ એકદમ છૂટો થયો છે અને ખૂબ જ ટેસ્ટી અને એકદમ જલ્દી ઇન્સ્ટન્ટ બની જશે. માટે જરૂરથી ટ્રાય કરજો. મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.